આ સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અત્યારે આખરે આખલાના આતંકને કારણે વારંવાર અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને તે કિસ્સો અત્યારે બનાસકાંઠાના દિયોદરમાં આવ્યો છે, જ્યાં મુખ્ય બજારમાં આખલાનો આતંક જોવા મળ્યો। અહીં રેલવે સ્ટેશન રોડ પર આખલા યુદ્ધ જામ્યું હતું। વેપારીઓએ આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો। બજારના મુખ્ય રસ્તા વચ્ચે આખલાને લડાઈથી લોકોમાં ભય વ્યાપી ગયો। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, આખલા યુદ્ધનો વિડીયો ફરી એકવાર સામે આવી રહ્યો છે, પણ આખરે પાલિકા તંત્ર શું કામગીરી કરી રહી છે તેના સામે સૌથી મોટા ઉઠી રહ્યા છે સવાલ। શું વિગતો? જણાવી દઈશ કે બનાસકાંઠાની અંદર પશુઓના આતંકના બે ઘટનાઓ સામે આવી છે। થરાદની અંદર લીલ ગાયે શોપિંગ સેન્ટરની અંદર ઘૂસીને તોડફોડ કરી હતી, વેપારીઓને નુકસાન થયું હતું ને વેપારીઓમાં નાશ પાડી હતી। બીજી તરફ દિયોદરના મુખ્ય બજાર ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો નીકળતા રસ્તાઓ મુખ્ય બજારનો રસ્તો છે, લોકોની અવર જવર વધુ હોય તે સમયે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું, તેના કારણે રાહદારી અને વેપારીઓમાં ભય હતો। વેપારીઓએ આખલાઓને અલગ કરવા માટેની કોશિશ કરી હતી, પરંતુ મુખ્ય વાત તો એવી રહે છે કે જ્યારે પણ પશુઓ લોકોનો જીવ લેતા હોય છે, રાહદારીઓ મુશ્કેલી વેઠવતા હોય છે, પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું આ દ્રશ્યો ઉપરથી જોવા મળે છે। તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, તેથી અવારનવાર પશુઓના કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે। જી બિલકુલ, આભાર દિનેશ। આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રેલવે સ્ટેશન રોડ પર આ બે આખલાઓ બાખડ્યા, પરંતુ આવા રખડતા ઢોરને પકડી પાડવાની કામગીરી જે તંત્રની છે તેની ઢીલી કામગીરી સામે લોકોમાં રોષ। બનાસકાંઠાના થરાદમાં અચાનક